જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારીયા તળાજા. હું અત્યારે તળાજાથી દિયોર ગામમાં આવેલો છું. દિયોર ગામની અંદર રેખાબેન હિંમતભાઈ પરમાર કરીને છે, દેવી પૂજક છે, જે એમને પોતાને બક્ષીઘાતનો એક હુમલો આવેલો છે અને એની દીકરી છે. એ દીકરી તમે બાજુમાં તમે જોઈ શકો છો. આ દીકરીની અસ્થિર મગજની દીકરી છે. એ દીકરી બસ આ રીતે બેઠા બેઠા ખાઈ પીને છે. આ દીકરી તમે જોઈ શકો છો. અને બેન, તમને અત્યારમાં હાલમાં કોણ કોણ મદદ કરે છે? કોઈ નહીં, હું એકલી. પૂછો ને મારા પાડોશી. તમે ખાવા પીવાનું કઈ રીતે કરો છો? દાડીએ મજૂરીએ જાવ ભાઈ. કેટલી મજૂરી મળે? 300 રૂપિયા મળે. માજી દૂધ પાણી નું ખવડાવવાનું, દાણા દોરી. રોજ મજૂરીએ જાવ કે? બરોબર. અને પછી તમે આમ કઈ કહેતા હતા કે રોટલા માગી માગીને ખાઈ પીવો? નો ભાઈ તાર આમ કરવી આવો. નો ભાઈ તાર માંગીને ખાઈ ભાઈ. દાણા વેચતો લઈને ખાવ. જોગી વાડામાં બાજરો લેવા જા. જોગીવાડામાં બાજરો લેવા જાવ, માગવા જાવ. હા. કોઈ માગી તમે ગમે ઘરે માગવા જાવ. જે ખાવાનું આપે તમે ખાવ છો. હા. પછી તમારા ઘરવાળા શું કરે? ઘર વાળો એને જે મન પડે ના ખાવું ઈ ખાય. ના આટા માર્યા કરે. એ કમાવા જાય કે નહીં નહીં ક્યાંય ન જાતો. એ કમાવા નથી જતા? પૂછો ને પણ તમ તાર બધાને. એમ હા. તો તમે ઘરનું કઈ રીતે પૂરું કરો? આમ નામ ખાઈ માંગી. માગીને ખાવ. ના દીકરી માટે શું કરો? દીકરીને શું થયું છે? 10 રૂપિયા દૂધની થેલી લાવું. દીકરીને જોટા આવી ગયેલા છે નાનપણમાંથી ખાય. નાનપણમાંથી તાવ આવી ગયો, છોટા આવી ગયો, પછી અસ્થિર મગજ થઈ ગયું. હા. મને તે તાવમાંથી જોટા આવી ગયો. તમને તાવમાંથી છોટા આવી ગયા? હા, દાડીએ ગઈ હતી મજૂરી. કાઈ નહીં. અત્યારે તમારે અત્યારે કામ થાય છે? નથી થતું. હવે હાથ દુખે. પૂછો ને. હાથ દુખે. અત્યારે કામ નથી થતું? નથી થતું. તો કાંઈ વાંધો નહીં. અમારે અત્યારે છે ને, અમે તળાજાથી એક અમે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે. અમારા વોટ્સઅપ ગ્રુપના સદસ્ય છે ભાઈ આપણે નિલેશભાઈ, અમર ભગતસિંહ ગૌ સેવા ગ્રુપ. આ દિશા નિરાધાર માણસ છે અને ઘણા અમારા ગામના લોકોએ કીધું કે આ લોકોને આપવા જેવું છે ગોરદાદા. તો અમે આ વિક્રમભાઈ બારીયાને કીધું કે કાંઈ જે થાય એ પ્રમાણે તમે નિરાધાર માણસો છે, આને કાંઈ બીજું કે ખાવા પીવા કાંઈ છે નહીં ગામમાં. તો આપણે એવું વિચાર્યું કે આ લોકોને કાંઈ મળતું હોય તો વિક્રમભાઈને કોન્ટેક્ટ કર્યો અને અત્યારે આવ્યા છે અને આ મારીને આપી એવું આપણે ગોળતા. તો બેન, તમને અત્યારે હાલની તકે અમે છે ને 3 મહિના ચાલે એટલું તમને કરિયાણું આપવી. બરોબર. અમે જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે અને આવડા જે વિડીયો જોવે ને આપણે આ દર્શક મિત્રો થકી અને જે ગ્રુપમાં જે દાતાઓ છે ને એના થકી તમને 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કર્યું. તમે રાજી છો? હા, રાજી. દઈ દો તો સારું પાય. બરોબર. તમે એને શું કહેશો? તમને જે લોકો તરફથી તમને જે દાન મળે છે એને તમે શું કહેશો? આ ભાઈઓએ દાન દીધું બાપા. એમ અમે ખાઈ એને રૂડા આશીર્વાદ આપો. આપણે બીજું કાંઈ નથી જોઈતું. માના આશીર્વાદ ભાઈ. બસ મારી માં મઠે બેઠી ના આશીર્વાદ, માં મેરડી માં ના આશીર્વાદ. હું કાયમિક માતાજી ચા પાણી પીવું. મેરડી માં અગરબત્તી કરું. કાંઈ વાંધો નહીં. તો અમે છે ને તમારી આટલું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે આપણે વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે ને, તો આપણા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે 3 મહિના ચાલે એટલો કરિયાણું આ બેનને આપણે અહીંયા અર્પણ કરીશું.